મજામાં બાળકો? ચાલે છે ને સંકલનની તૈયારી? સરસ. નિયત સંકલન ચાલુ થઈ ગયું ને છેલ્લા લેક્ચરથી. આજે એ જ આગળ કરવાનું છે, કોઈ નવું સૂત્ર નહીં. ફરી બધા જ દાખલા અનિયતના જ આવશે, અમુક તો રકમો એની એ હશે. ઓકે, એટલે બધું ફરીથી રિવિઝન ચાલે છે એવું સરસ કરવાનું. જો સ્વાધ્યાય 7.10થી શરૂ કરીશું. છેલ્લા લેક્ચરમાં 7.9 લીધું. 7.10 એના બીજા દાખલાથી શરૂ કરીએ. જીરોથી π/2 sin phi cosની 5 phi d phi. ઓકે, આ રૂટ સાઇન, આ 5 છે તો 4 અને 1 અલગ. ઓકે, હવે જુઓ જોઈએ. આ cos સ્ક્વેરનો સ્ક્વેર થાય તો cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર phi મૂકી દઈએ એટલે એનો સ્ક્વેર. આદેશ લેવો હોય તો લેવાય, ન લેવો હોય તો બી ચાલે. હું આદેશ વગર કરી દઉં છું. આ sin phi વર્ગમૂળ એટલે 1/2 આનું વિસ્તરણ 1 - 2 sin સ્ક્વેર phi પ્લસ sin સ્ક્વેરનો સ્ક્વેર એટલે 4. ઓકે, હવે જુઓ, આ sin phi એની 1/2 ઇન્ટુ cos phi ગુણાઈ દીધું -2 sin phi 2 + 1/2 એટલે 5/2 ઇન્ટુ cos phi 4 + 1/2 તો 9/2 ઇન્ટુ cos phi d phi. આદેશ ના લીધો મેં. ઓકે, આ કૌંસની કંઈ જરૂર નહીં, અહીંયા લખી નાખું તો ચાલે ને 1/2. તો જુઓ મેં શું કર્યું, અહીંયાથી તમે આદેશ લ્યો તોય ચાલે sin phi = t. મેં વિધેય ગુણાકારમાં એનું વિકલન સીધું સૂત્ર મેળવી લીધું. તો આ વિધેયની 1 વધારી એનાથી ભાગી દેવાનું છે. તો 1/2 + 1 3/2 5/2 + 1 7/2 3/2 ભાગીશું 7/2 ભાગીશું અને અહીંયા 1 વધારો 9/2 + 1 એટલે 11/2 એનાથી ભાગી દઈશું. અને આ લિમિટ 0થી π/2. આ છેદનો છેદ અંશમાં 2/3. પહેલી લિમિટ મૂકું છું π/2. sin π/2 એટલે 1, એની કોઈ પણ ઘાત હોય એટલે 1 જ થાય એટલે આ 2/3. આ 2 × 4/7. ફરી અહીંયા π/2 મૂકું. sin π/2 1, 1 ની 7/2 એટલે 1 લખવાની જરૂર નહીં ગુણાકારમાં. અહીંયા છેદનો છેદ અંશમાં જાય એટલે 2/11 થશે. આ π/2 મૂકી દઉં. sin π/2 1, એની ઘાત ગમે તેટલી 1, ગુણાકારમાં 1 લખવાની જરૂર નહીં. માઇનસ, હવે આ 0 મૂકવો પડે. sin 0 sin 0 sin 0 બધું શું થાય 0. તો માઇનસ કશું લખવાની જરૂર નથી. જો અહીંયાથી થોડુંક સાદુરૂપના સ્ટેપ ઘટાડી દીધા, બાકી બિનજરૂરી મોટો દાખલો દેખાશે. ઓકે, આ લસા લઈ લો. 3 × 7 × 11 11 × 7 77. અહીંયા ગુણાવ્યું તો 7 × 2 14 14 ને 1 15. આ 3 × 11 33. આને ગુણાવીએ 4 × 3 12 12 ને 1 13. આ 7 તેરી 21. અહીંયા ગુણાવું તો 42 થઈ ગયો લસા. આમાંથી 132 જશે એટલે કેટલા બચે 22. એ 22 અહીંયા ઉમેરી દઉં તો 64. 64ના 1થી પણ ભાગી શકાય નહીં, તો હવે ગુણાકાર કરી દઉં. 11 7 77 × 3 3 7 21 21 ને 2 23. આ થઈ ગયો જવાબ.
એકદમ સહેલો દાખલો છે. અહીંયાથી પછી વધારે પડતા સ્ટેપ આ π/2 પહેલાં મૂકો, પછી 0 મૂકો, એવું બધું લખીને વધારતા નહીં સ્ટેપ. આ છેદનો છેદ અંશમાં, આ તો 1 થઈ જાય. આ છેદનો છેદ અંશમાં એટલે 4/7, આ તો 1 થઈ જાય. આ છેદનો છેદ અંશમાં એટલે 2/11, આ π/2 મૂકું એટલે 1. અને 0 મૂકું ત્યારે તો બધું 0 છે એટલે લખવાની જરૂર જ નહીં માઇનસમાં કશું. ક્લિયર? ત્રીજો દાખલો આ યાદ કરો, આપણે ગણેલો જ ખંડસ્થ સંકલનમાં એ રીતમાં. આ x બરાબર tan θ આદેશ, તો dx sec² θ dθ. હવે નિયત સંકલન, આ લિમિટ બદલવાની આદેશ લઉં ત્યારે x0 તો t બરાબર x0 મૂકું એટલે tan θ બરાબર 0. ટેનનું મૂલ્ય 0 કયા ખૂણા માટે? 0 માટે, એટલે આ θ0. x1 અહીંયા x1 મૂકવું એટલે tan θ બરાબર 1, તો કે ટેનનું મૂલ્ય 1 કયા ખૂણા માટે? π/4. તો આ થઈ ગયું i બરાબર 0 થી π/4 sin ઇનવર્સ 2 tan upon 1 + tan². x બરાબર tan θ મૂકી દીધો, dx એટલે sec² θ મૂકી દઈએ, sec² θ dθ. અને આ લિમિટ મૂકી દીધી 0 થી π/4 sin ઇનવર્સ, આ થઈ ગયું સાઇનનું સૂત્ર sin 2θ. તો આ થશે 2θ. બે તો અચળ, આ θ ઇન્ટુ sec² θ એટલે ખંડસ આવી ગયું. એમાં LIATE, આ એ છે ને આ ટી છે. બેઝિક વિધેય પહેલું આવે ને ત્રિકોણમિતિ બીજું આવે. તો ખંડસોનો નિયમ મૂકી દો. આ બે તો અચળ 12, આ પહેલું. બીજાનું સંકલન સીધું મૂકી દઈશું, sec² નું tan માઇનસ પહેલાનું વિકલન થીટાનું વિકલન 1, બીજાનું સંકલન sec² નું સંકલન tan θ, એનું ફરી સંકલન, અને આ લિમિટ. ખંડસો મૂકું નિયત સંકલનમાં ત્યારે આ રીતે મૂકવો પડે. લિમિટ પછી કૌંસ કરીને સીધી ઉપર મૂકી દેવાની. 2 θ tan θ માઇનસ tan θ નું સંકલન log માનાંક sec θ. હવે લિમિટ મૂકી દઈએ. 2 θ એટલે π/4, આ tan π/4 એટલે 1, સીધું મૂકી દીધું, માઇનસ log sec π/4 √2 માઇનસ. હવે આ મૂકવાનું 0 મૂકવું એટલે આ 0. અહીંયા જોજો sec 0 એટલે 1, પણ log 1 એટલે શું થઈ ગયું? 0. ટૂંકમાં 0 મૂકવાથી બધું 0 થાય છે, તો લખવાની જરૂર નહીં, 0 બતાવવાની જરૂર ના હોય. આ ગુણાઈ દઉં બગડો અંદર, તો આ π/2 2 log √2. હજુ એક સ્ટેપ, π/2 માઇનસ log 2. શા માટે? તો કે આ 2 છે એ ઘાતમાં જાય, √2 નો વર્ગ એટલે 2, સીધું લખી નાખ્યું. સાદુરૂપના સ્ટેપમાં જેટલું સીધું આવડે એટલું લખાય, નહીંતર પછી દાખલા બિનજરૂરી મોટા થતા જાય. ક્લિયર? સાવ સહેલો દાખલો છે અને બીજી વાર ગણ્યો. આ ખંડસ સુધી તો આપણે ગણેલો હતો. જુઓ ચોથો દાખલો. આ રીતના પણ આપણે કરેલા છે કે આ વર્ગમૂળ હોય તો 12 પદ લાવવું પડે. અહીંયા x છે એની બદલે શું જોઈએ? x + 2. આ એક્સના બદલે x + 2 લખું તો સરળ અર્થ એટલો જ છે કે આ 2 ઉમેર્યા તો બાજુમાં 2 બાદ કરી દઈએ, અને આ વર્ગમૂળ છે અને 1/2 ઘાત બતાવી દઉં. આ ગુણાઈ દઉં.
આ ભેગા રાખવાના અને ગુણાઈ દેવાના. 1 ઘાત વત્તા 1 દૂતીયાંશ ઘાત 3 દૂતીયાંશ. આ ઓછા 2 ને ગુણાવ્યા તો જુઓ સૂત્ર આવી ગયું. x રેઝ ટુ n નું 1 ઘાત વધારો 3 દૂતીયાંશ વત્તા 1 5 દૂતીયાંશ એનાથી ભાગી દઉં. અહીંયા પણ 1 ઘાત વધારીએ એટલે 1 દૂતીયાંશ વત્તા 1 3 દૂતીયાંશ એનાથી ભાગી દેવાના. આના વિકલનથી ભાગવા પડે, x નથી એટલે, પણ વિકલન 1 થાય છે. હવે આ છેદનો છેદ અંશમાં તો 2/5 થઈ ગયો અને અહીંયાથી હવે કિંમત મૂકું. x ની કિંમત 2 મૂકીશ તો 2 ને 2 4 માઇનસ આમ આવશે માઇનસ 2 દુ 4/3 અને અહીંયા 2 મૂકું તો 2 ને 2 4 4 ની 3 દૂતીયાંશ. આ પહેલાં 2 મૂકીએ છીએ, હવે 0 મૂકીએ માઇનસ 2/5 0 મૂકું x ની કિંમત તો 2 ની 5 દૂતીયાંશ ઘાત માઇનસ 2 દુ 4/3 આ 0 મૂકું તો 2 ની ઘાત 3 દૂતીયાંશ. આમાં થોડુંક સાદુરૂપ સારું દેખાય છે, જોયું? પહેલાં 2 મૂકીએ પછી 0 મૂકીએ, બાદ કરવાનું એટલે વચ્ચે માઇનસ લખ્યું. હવે આ 2 નો વર્ગ 2 2 જશે તો 2 ની 5 ઘાત બચે. 2 ની 5 ઘાત એટલે 32 માઇનસ 4 તૃતીયાંશ. આ ફરી 2 નો વર્ગ 2 2 જશે, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2 ની 3 ઘાત એટલે 8 માઇનસ 4 તૃતીયાંશ ગુણ્યા 8 માઇનસ આ 5 દૂતીયાંશ એટલે 2.5 ટૂંકમાં 2 ઘાત છે ને 1 દૂતીયાંશ ઘાત છે તો 2 ઘાત એટલે 2 નો વર્ગ તો 4 અને પછી √2 માઇનસ 4/3 3 દૂતીયાંશ એટલે 1.5 ટૂંકમાં 1 ઘાત અને 0.5 ઘાત એટલે રૂટ તો 1 ઘાત એટલે 2 અને પછી √2. ઓકે 32 દુ 64 8 4 32 માઇનસ આ કૌંસમાં 15 લસા. અહીંયા આ લસા લઈ લીધો હતો, એવું કરીએ 15 લસા લઈએ તો 32 દુ 64 ગુણ્યા 3 4 3 12 6 3 18 ને 19 માઇનસ 4 8 32 ગુણ્યા 5 5 દુ 10 15 ને 1 16 થઈ જાય ને જોડે જ 15 લસા. અહીંયા બી 15 લસા 4 દુ 8 8 3 24 માઇનસ 4 દુ 8 8 5 40 2 3 32/15 માઇનસ 24 ઓછા 40 ઓછા 16 √2 ભાગ્યા 15 તો 32 આ 15 લસા ઓછા ઓછા વત્તા 16 √2. હવે કદાચ છેલ્લો જવાબ આમાંથી 16 √2 કોમન લેવા હોય તો √2 + 1 ભાગ્યા 15 આ જવાબ થાય. ખ્યાલ આવે છે? સાદુરૂપ સરસ છે અને એ તો પ્રેક્ટિસ કરવી જ પડે. જુઓ સંકલનમાં કાંઈ નથી રેતમાં. આ x + 2 હોય તો અહીંયા x + 2 જોઈતા હતા એટલે 2 ઉમેર્યા તો બાજુમાં 2 બાદ કર્યા. પછી આને ગુણાઈ દઉં 3 દૂતીયાંશ ઘાત આ 1 દૂતીયાંશ 1 ઘાત વધારી એનાથી ભાગી દીધું. સંકલનમાં કશું નથી. જુઓ આ દાખલામાં આ દાખલો સાદુરૂપ ન થયો. પહેલાં 2 મૂકીશ એટલે આ 2 પંચમાંશ 2 ને 2 4 4 ની 5 દૂતીયાંશ આ 2 દુ 4 તૃતીયાંશ 2 ને 2 4 એટલે 4 ની 3 દૂતીયાંશ. હવે 0 મૂકું બગડો છે હો. હવે 0 મૂકું તો 2 ની 5 દૂતીયાંશ
आ 2 पंचमांश तो छे ज। आ 4 तृतीयांश छे, 0 मूको एटले 2 ની 3 દૂતીયાંશ એ બાદ થાય। आ 5 દૂતીયાંશ ઘાત तो आ 4 છે એટલે 2 નો વર્ગ, 2 2 ગયા, ઘાતની ઘાતનો ગુણાકાર, 2 ની 5 ઘાત 32, 2 નો વર્ગ, 2 2 ગયા, 2 નો ઘન બચે એટલે 2 નો ઘન 8। आ 5 દૂતીયાંશ ફરી જો હું આ કહું છું કે આ 5 દૂતીયાંશ હોય તો 2 વત્તા 1 દૂતીયાંશ ઘાત થાય। આધારમાં કેટલા છે 2, તો આ 2 નો વર્ગ કેટલો 4 અને 1 દૂતીયાંશ એટલે √2 એ લખી નાખ્યું 4√2। એ જ રીતે 3 દૂતીયાંશ ઘાત છે તો 2 ની ઘાત 1 વત્તા 1 દૂતીયાંશ થાય। 2 ની 1 ઘાત એટલે 2 અને 1 દૂતીયાંશ એટલે √2 લખી નાખ્યું જુઓ। ઓકે, હવે જો આ 5 3 15 લસા 32 64 ગુણ્યા 3 192, 4 8 32 ગુણ્યા 5 160। એ જ રીતે અહીંયા 15 લસા અંદર તો 4 8 4 2 8 ગુણ્યા 3 24 √2, 4 2 8 ગુણ્યા 5 40 √2, 24 ઓછા 40 એટલે ઓછા 16 અને આ 32। હવે આ બે વચ્ચે 15 લસા તો આ ઓછા ઓછા વત્તા, છેલ્લું આ 16 √2 કોમન લઈ લો તો આ 16 કોમન લઉં એટલે 2 અને √2 કોમન લઉં એટલે √2 બચે, આ 1 ભાગ્યા 15। સાદુરૂપ સરસ થઈ ગયું। દાખલો પૂરો છો, આ તો રફકામ છે, અહીંયાથી સાદુરૂપ બતાવ્યું છે ખાલી, જોઈ લો સરસ સાદુરૂપ। પાંચમો દાખલો sin/1 + cos² છે તો આ cos x = t આદેશ લઈ લઉં છું તો cosનું વિકલન -sin x dx dt તો sin x dx -dt થઈ જાય। લિમિટ બદલવી પડે, આદેશ લઈએ એટલે x0 cos 0 એટલે 1, x π/2 તો અહીંયા π/2 મૂકો, cos π/2 એટલે 0 તો t = 0 તો આ લિમિટ થઈ જશે 1 થી 0, sin x dx એટલે -dt આ પણ 1 + t²। આ સૂત્ર આવી ગયું, માઇનસ તો આગળ રહેશે, 1/1 + t² એટલે x² + a², 1/a tan ઇન્વર્સ x/a, પણ એ તો 1 છે એટલે tan ઇન્વર્સ t/1। આ 0 મૂકો, tan ઇન્વર્સ 0 બતાવી દઉં, ચલો આ વખતે માઇનસ tan ઇન્વર્સ 1, 0 એટલે 0, tan ઇન્વર્સ 1 એટલે π/4, ટેનનું મૂલ્ય એક કયા ખૂણા માટે હવે આવડે છે, tan ઇન્વર્સ 1 π/4, આ માઇનસ માઇનસ પ્લસ π/4 જવાબ થઈ ગયો। તો આ સહેલો દાખલો હતો, cos x = t આદેશ લ્યો એટલે પછી કશું નથી રકમમાં। તો પછી આવો જ એક નાનો દાખલો આની જોડે લઈ લઈએ, દાખલા નંબર 8, 1 થી 2, 1/x 2x² e⁻²x dx। જોજો આ સૂત્ર આપણે કરેલું હતું fx + f'(x) e⁻x નું સ્વરૂપ, ત્યારે મેં ખાસ કીધું હતું, ફરી યાદ કરાવી દઉં કે સામાન્ય રીતે સૂત્ર એક સ્વરૂપ હોય પણ આ સૂત્રમાં આ ઘાત ફરજિયાત x જ હોવી જોઈએ, 2x કે x/2 કે કશું ના ચાલે। તો અત્યારે 2x ઘાત છે તો x ના બદલે જે ઘાત હોય એના માટે t આદેશ લઈ લેવાનો। આ fx + f'(x) e⁻x આ સૂત્રની એક મર્યાદા છે કે e⁻x જ જોઈએ, તો હવે x ના બદલે 2x હોય, ક્યારેક x/2 હોય, ક્યારેક 3x હોય, તો એના માટે t આદેશ લઈ લેવાનો। તો 2dx dt, તો dx = dt ભાગ્યા 2, લિમિટ x1 તો t = 2, અહીંયા 1 મૂકવું એટલે x2 તો t = 4, અહીંયા 2 મૂકીશું તો લિમિટ થઈ ગઈ 2 થી 4, 2 થી 4, 2x = t તો x = t/2, અહીંયા x = t/2 મૂકું
तो टी छेदमां छेदनो छेद बे अंशमां माइनस आ बे तो छे एक्स बराबर टी बाय 2 मूकूँ तो टी स्क्वेर आ छेदनो छेद अंशमां ई रेज टू टी 2x ની કિંમત ટી અને dx એટલે dt બાય 2 આ બગડો તો અહીંયા આગળ લખી નાખ્યો અચળ છે એટલે તો આ 2 upon t માઇનસ 2 upon t સ્ક્વેર જોઈ લ્યો 2 upon t નું વિકલન થાય માઇનસ 2 upon t સ્ક્વેર 1 upon t નું માઇનસ 1 upon t સ્ક્વેર કોઈ કહેશે આ બે કોમન લઈ લીધા હોય તો જોઈ રહ્યું તો સીધું દેખાય તો કે તોય વાંધો નથી આ બગડો 12 છેદનો આમાંથી બે કોમન લીધા અચળ છે 12 તો આ 1 upon t આ માઇનસ 1 upon t સ્ક્વેર આ બે ગયા આ સીધું 1 upon t એનું વિકલન માઇનસ 1 upon t સ્ક્વેર તો આ fx આ f ડેશ x e રેઝ ટુ x ઇન્ટુ fx એટલે 1 upon t t ની કિંમત 4 મૂકું e ની 4 ઘાત ભાગ્યા 4 2 મૂકું e સ્ક્વેર ભાગ્યા 2 સાદુરૂપ આપવું હોય તો અપાય બાકી આ જવાબ છે 4 લસા e ની 4 ઘાત 2 e સ્ક્વેર ભાગ્યા 4 હજુ કોઈ કહેશે સાદુરૂપ આપવું છે e સ્ક્વેર સામાન્ય e સ્ક્વેર માઇનસ 2 ભાગ્યા 4 બંને એમસીક્યુ માટે સારી રકમ બંને એમસીક્યુમાં પૂછવા લાયક હવે એમસીક્યુ કીધું એટલે સાદરૂપના સ્ટેપમાં સમજી ગયા ને જેટલા કાપી શકો એટલા કાપી નાખવાના સીધું લખી નાખવાનું ઓકે આ એકવાર ફરીથી કહી દઉં આ 2x બરાબર ટી આદેશ તો 2dx dt એટલે dx dt બાય 2 અહીંયાથી x બરાબર t બાય 2 થાય હવે આ લિમિટ x1 મૂકું તો t બરાબર 2 x2 મૂકું તો 2 દુ 4 એટલે t બરાબર 4 તો લિમિટ 2 થી 4 આ x એટલે t બાય 2 તો 1 upon x એટલે 2 upon t આ 2 તો અચળ એમને આ x મૂકું ને વર્ગ કરું તો t સ્ક્વેર છેદનો છેદ 4 અંશમાં તો આ 2 દુ 4 છેદ ઉડી ગયો આ e રેઝ ટુ t આ dt બાય 2 આ બગડો અચળ છે 12 આમાંથી બે કોમન લીધા એટલે 12 તો આ 1 upon t માઇનસ 1 upon t સ્ક્વેર સૂત્ર આવી ગયું જોઈ લો પછી તો આવડે બંને સરસ એમસીક્યુ છઠ્ઠો દાખલો રીત યાદ કરો એકના છેદમાં x વર્ગ અને x હોય અચળ હોય કે ના હોય છેદમાં વર્ગમૂળ હોય કે ના હોય પૂર્ણાંક ત્રિપદી બનાવવાની આ x સ્ક્વેર પ્રથમ પદ x મધ્યમ પદ અંતિમ શોધું મધ્યમનો વર્ગ x સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ એટલે 4x સ્ક્વેર તો 1/4 આ x સ્ક્વેર માઇનસ હોય એટલે અંતિમ પદ માઇનસ થાય એનો અર્થ 1/4 બાદ કરેલા છે તો 1/4 ઉમેરી દીધા અને આ 4 તો હતા 0 થી 2 આ 4 4 16 ને 1 17 આ 17/4 આમાંથી ઓછા સામાન્ય લવ એટલે પૂર્ણ વર્ગ થાય પણ ફરી ધ્યાન દોરું છું ઓછા સામાન્ય લઈશ એટલે વત્તા ઓછા વત્તા એટલે મધ્યમ પદ ઓછા ઓછાની પૂર્ણ વર્ગ છે એટલે વચ્ચે ઓછા આવે તો આ સૂત્ર બની ગયું a વર્ગ ઓછા x વર્ગ 1/2 a એટલે આનું વર્ગમૂળ log માનાંક x પ્લસ a અપન x માઇનસ a વર્ગ ઓછા x વર્ગ તો log માનાંક x પ્લસ a અપન x માઇનસ a છે ઓકે x ની કિંમત 2 મૂકી દઉં આ 2 તો જશે log માનાંક 2 ઓછા 1/2
√17 ભાગ્યા 2 2 ઓછા 1/2 ઓછા √17 ભાગ્યા 2 માઇનસ 0 મૂકો, સાદરૂપ દેખાય છે, કંઈક આવશે એવું. આ 0 મૂકું, માઇનસ 1/2 પ્લસ √17 ભાગ્યા 2 માઇનસ 1/2 માઇનસ √17 ભાગ્યા 2. આ તો એમને 2 લસા લઉં, 4 ઓછા 1 સીધું લખું છું. હવે 3 2 લસા એટલે 2 દુ 4 ઓછા 1 3 વત્તા વર્ગમૂળ 17 છેદમાં 2 લસા 2 દુ 4 4 ઓછા 1 3 ઓછા વર્ગમૂળ 17. આ લસા તો 2 2 જશે, અંશનો છેદ છેદનો છેદ માઇનસ લોગ માનાંક 2 લસા -1 2 લસા અને હવે જો આ 2 માઇનસ છે, માઇનસ કોમન લેવા, 12 તો માનાંક છે, કેવા થઈ જાય પ્લસ, એટલે એને લખી નાખું છું 1 પ્લસ વર્ગમૂળ 17. ઓકે, ક્લિયર? આ માઇનસ કોમન એટલે 1 પ્લસ √17 લખી નાખ્યા, અને માનાંક છે એટલે માઇનસનું તો પ્લસ થઈ ગયું. આનું સાદુરૂપ આપવું હોય તો કરણી લઈ લો, લોગ 3 વર્ગમૂળ 17 નો વર્ગ છેદમાં a વર્ગ ઓછા b વર્ગ સીધું 3 નો વર્ગ 9 √17 નો વર્ગ 17. એ જ અહીંયા √17 ઓછા 1 નો વર્ગ √17 નો વર્ગ 17 ઓછા 1 નો વર્ગ 1. આને કરણી લીધી, √17 ઓછા 1 ઉપર નીચે ગુણાઈ દીધા એટલે ઉપર વર્ગ થઈ ગયો, અને છેદમાં a વર્ગ ઓછા b વર્ગ √17 છે એટલે વર્ગમૂળ નીકળી ગયું, ને 1 નો વર્ગ 1. અહીંયા બી જ છે, 3 નો વર્ગ 9, નાનું વર્ગમૂળ નીકળી ગયું. આનું વિસ્તરણ કરીએ, 9 6 √17 17 છેદમાં ઓછા 8 માઇનસ, આનું વિસ્તરણ કરીએ, 17 2 વર્ગમૂળ 17 વત્તા 1 છેદમાં 17 ઓછા 1 16. આમાંના ના કૌંસ પૂરો. લોગ 26 6 વર્ગમૂળ 17. આ ઓછા 8 તો લખવાની જરૂર નથી, માનાંક છે, વત્તા 8 થઈ જાય, અને આ ભાગાકારમાં લખી નાખો એટલે હવે અહીંયા ગુણાકારમાં આવીએ, વ્યસ્ત કરી દઉં 16 ઉપર છેદમાં 17 ને 1 18 ઓછા 2 વર્ગમૂળ 17. આ કૌંસની હવે જરૂર ના રહી. આ લોગ મોટો લખી નાખ્યા એટલે માનાંક મોટો થઈ ગયો. વચ્ચે માઇનસ છે, બાદબાકી છે તો ભાગાકાર કરી દીધો. હવે જો આ તો ઉડાડી દઉં સીધા 8 2 1 ભાગ્યા વર્ગમૂળ 17 લોગ માનાંક. અહીંયાથી 2 કોમન લઈશ એટલે આ 2 2 ઉડી ગયા, 26 6 વર્ગમૂળ 17. આ 2 ઉડાડી દીધા એટલે 9 ઓછા વર્ગમૂળ 17. બસ આટલો જવાબ રાખીએ. હવે કેટલુંક સાદુરૂપ આપીશું? આ છેલ્લો જવાબ. હવે જુઓ, કદાચ જવાબ કંઈક ડિફરન્સ હોઈ શકે તો સાદુરૂપની પદ્ધતિ ઉપર છે. અહીંયાથી મેં કરણી લઈને સાદુરૂપ આપ્યું, કોઈ અહીંયાથી ભાગાકાર લે, આ માઇનસ છે તો વ્યસ્ત કરીને ભાગાકાર કરે, પછી અંશ છેદમાં વિસ્તરણ કરે, છેલ્લે કરણી લે તો કદાચ જવાબ આનાથી જુદો હોઈ શકે. એ સાદુરૂપની રીત ઉપર જાય. મેં આ રીતથી આપેલું છે એટલે સાદુરૂપ આવશે. ઓકે, હવે જુઓ, આનું સાદુરૂપ
આગળની જ રકમો અહીંયાથી આપણે 3 વત્તા વર્ગમૂળ 17 3 ઓછા વર્ગમૂળ 17 આ રાખીએ. આ બાદ બાકી છે ભાગાકારમાં લઈ લો. વર્ગમૂળ 17 વત્તા 1 વર્ગમૂળ 17 ઓછા 1 અહીંયાથી લઈ લીધું કરણી લેવાની બદલે. આ માઇનસ તો કે ભાગાકાર એટલે આ ઉલટા એનો ગુણાકાર. હવે જોજો તો હવે આ કૌંસની જરૂર ના રહી. લોગ આ વિસ્તરણ કરીએ. 3 વર્ગમૂળ 17 3 એકા 3 17 17 એટલે 17 અને આ વત્તા વર્ગમૂળ 17 થશે. એ જ રીતે છેદમાં વિસ્તરણ કરીએ. 3 વર્ગમૂળ 17 માઇનસ 3 માઇનસ આ 17 અને આ માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળ 17 લોગ આ 17 ને 3 20 3 ને 1 4 વર્ગમૂળ 17 20 3 ને 1 4 વર્ગમૂળ 17 ઓછા 20 3 ને 1 4 વર્ગમૂળ 17 4 ઉપર નીચેથી ઉડાડી દઈએ. 4 સામાન્ય લે એટલે ઉપર નીચેથી ઉડી જાય. આ વર્ગમૂળ 17 પહેલાં લખવું વત્તા 5 આ વર્ગમૂળ 17 પહેલાં લખવું ઓછા 5 થયું. 4 કોમન એટલે ઉડી ગયા ઉપર નીચેથી. હવે આની કરણી લઉં. આ બાજુ લખું છું. અહીંયાથી ઓવર છે આ સ્ટેપથી 1 ભાગ્યા વર્ગમૂળ 17 આની કરણી લઉં એટલે √17 વત્તા 5 એનો વર્ગ છેદમાં a વર્ગ ઓછા b વર્ગ 17 ઓછા 25 સમજાય ને. √17 વત્તા 5 થી ઉપર નીચે ગુણાવું એટલે ઉપર વર્ગ અને છેદમાં તો એટલે જ ગુણાવીએ a વર્ગ ઓછા b વર્ગ તો આ 17 ઓછા 5 નો વર્ગ 25 લોગ માનક. આનું વિસ્તરણ 17 5 દુ 10 વર્ગમૂળ 17 25 આ ઓછા 8 17 વત્તા 25 2 42 10 આ ઓછા લખવાની જરૂર નહીં કારણ માનાંક છે વત્તા લખાય. 2 અંશમાંથી કોમન લો એટલે 21 5 વર્ગમૂળ 17 એ 2 અહીંયા ઉડાડી દીધા. ટૂંકમાં 2 થી ભાગી દીધા ઉપર નીચે તો 21 5 અને આ 4 આ થઈ ગયો જવાબ. હવે કોઈ એમ કે કાંઈથી આ વર્ગ ઉતાર લીધો તો 2/√17 ને પછી આ જવાબ પડ્યો રહ્યો √17 વત્તા 5 છેદમાં 8. જે રીતે લોગમાં તો સાદુરૂપ આપો એ જવાબ આવે. જો સાદુરૂપની પદ્ધતિ બદલી જવાબનું સ્વરૂપ ફરી ગયું. ઓકે આ રીતે જ આપશો તો આ જવાબ આપશે. અગાઉની રીતે આવશો તો એ રીતે જવાબ આવશે. જેવું સાદુરૂપ એવો જવાબ. આમાં બીજું કંઈ ના થાય. યાદ રાખી શકો તો રાખી લેજો. ઓકે જો 9મો આ MCQ છે. રીત યાદ કરો. આ રીતના 2 કે 3 MCQ આપણે કરેલા છે. મેં કીધું હતું કે આવો કૌંસ હોય એકદમ અપૂર્ણાંક ઘાત હોય. કૌંસની અંદર જે એક્સની સૌથી મોટી ઘાત હોય કોમન તો એક્સ ઘન કોમન લાવો એટલે અહીંયા એક્સ ઘનથી ભાગવું 1/x². આ -1 આ 1/3 ઘાત અને એક્સ ઘન કોમન લાવો અને આ કૌંસની બહાર લખવું એટલે એની 1/3 ઘાત એટલે બહાર એક્સ આવી જાય તો આ એક્સ ઉડાડી દઉં તો છેદમાં શું બચે એક્સ ઘન. હવે આ કૌંસ માટે ટી આદેશ લઈ લ્યો એટલે થઈ ગયો. પણ અહીંયા ઘન છે તો આદેશમાં ઘન લઉં.
આ ઘનમૂળ છે ને, અપૂર્ણાંક ઘાત ના આવે એટલે આદેશમાં ઘન લઈ લીધો. આનું વિકલન ઘાત ઋણ કરી અંશમાં, છેદમાં એક ઘાત વધારે દઉં, આનું 0 સામે 3t² dt. તો પછી આ dx અપન x ઘન, પહેલાં તો આ માઇનસ સામે એટલે -3t², હવે 2 છેદમાં લઈ લો. તો આ dx અપન x ઘન એની આ કિંમત આવી ગઈ અને આને t ઘન મૂકીશ એટલે ઘનમૂળ t થઈ જશે. પણ નિયત સંકલન છે x 1/3, લિમિટ બદલવી પડશે. અહીંયા મૂકો 1/3 એટલે 1/9 છેદનો છેદ ઉપર 9 ઓછા 1 એટલે 8, t ઘન 8 તો t બરાબર 2. x 1 મૂકું તો t 1 મૂકીશ એટલે 1 ઓછા 1 0, t ઘન 0 તો t બરાબર 0. ફરી આ 1 મૂકું છું, 1/3 અહીંયા મૂકો એટલે વર્ગ કરું 1/9 પણ છેદનો છેદ ઉપર એટલે 9 થઈ ગયા. 9 ઓછા 1 એટલે 8, t ઘન 8 તો ઘનમૂળ 2. તો લિમિટ થશે 2 થી 0, આ 2 આ 0, આ t ઘન મૂકું એટલે ઘનમૂળ t અને dx અપન x ઘન એટલે આ મૂકી દઈશ -3/2 t² dt. તો આ -3/2 તો આગળ આ t ઘન થઈ ગયો, t × t² એટલે t ઘન. t ઘનનું સંકલન t⁴ ભાગ્યા 4, 2 થી 0. તો આ ઓછા 3/8, 4 દુ 8, 0, 2⁴ એટલે 16. પહેલાં 0 મૂકો ત્યારે 0 માઇનસ, હવે 2 મૂકો 2⁴ 16. તો આ માઇનસ માઇનસ પ્લસ 3/8 ગુણ્યા 16, 6 જવાબ થઈ ગયો. સારો MCQ. ખાસ આ રીત યાદ આવવી જોઈએ કે આ કૌંસની કંઈક અપૂર્ણાંક ઘાત હોય એટલે કૌંસની અંદરથી એક્સની મોટામાં મોટી ઘાત સામાન્ય, પછી તો થઈ જાય. કદાચ આને ટી આદેશ લીધો હોય તોય થઈ જાય, અને મારી આદત પ્રમાણે આ ઘનમૂળ છે તો સામે ઘન લઈશ તો બી થઈ જાય. દાખલા નંબર 10. આ પણ MCQ છે કે આ fx હોય તો f'(x) શોધો. હવે જોજો, આ fx f'(x) એટલે બે બાજુ x થી વિકલન કરવાનું. એકવાર લખી દઉં, ચાલો. ઓકે, બંને બાજુ x થી વિકલન એટલે f'(x) થઈ જાય. તો આ f'(x). હવે અહીંયા જોજો, એક આ નિયત સંકલનના વિકલનનું સૂત્ર છે, ખાસ તૈયાર કરજો. પછી સૂત્ર લખી દઉં છું, પહેલાં અહીંયા બતાવી દઉં સૂત્ર કે અપર લિમિટ હોય ને એ અહીંયા મૂકી દેવાની. એટલે જે ટી, આ ટીની કિંમત કહેવાય. આ dt લખ્યું એટલે અહીંયા નિયત સંકલનનો ચલ t છે ને આ તો લિમિટ કહેવાય. તો આ x છે અહીંયા મૂકી દો, x sin x, ટીના સ્થાને x મૂકી દેવાનો. અપર લિમિટનું વિકલન માઇનસ આ લોઅર લિમિટ મૂકી દેવાની, એને ગુણ્યા લોઅર લિમિટનું વિકલન. તો આ x sin x, xનું વિકલન 1. આ તો 0 ગુણાકારમાં લખ્યો જ ભાઈ, બધું શું થઈ ગયું? 0. ટૂંકમાં જવાબ શું થઈ ગયો? x sin x. હવે જોજો સૂત્ર, જોજો આનું વિકલન શું થાય. આ સૂત્ર લખાય, fb d/dx of b માઇનસ fa d/dx of a. આ સૂત્ર કહેવાય. અપર લિમિટ એક્સના સ્થાને એટલે fb, અપર લિમિટનું વિકલન માઇનસ એક્સના સ્થાને લોઅર લિમિટ એટલે fa ગુણ્યા લોઅર લિમિટનું વિકલન. હવે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ અહીંયા એક વસ્તુ કહું, લગભગ ધ્રુવ એણે મને આવી એક ડિફિકલ્ટી ક્યાંક અગાઉ મૂકેલી હતી વિકલનમાં, પણ એકચ્યુઅલી એ ઉપયોગ આ નિયત સંકલન નહોતો, એટલે ત્યારે મેં નહોતી લીધી ડિફિકલ્ટી. તો હવે આ સૂત્ર જોશો તો એ વિકલનમાં જે ડિફિકલ્ટી હતી ને JEE સેક્શનમાં,
એ થઈ જશે. બીજું કંઈ નહોતું, ખાલી આ સૂત્ર મૂકવાનું હતું. પણ નિયત સંકલન ના ચાલે ત્યાં સુધી હું એ તમને કેવી રીતે બતાવું, એટલે મેં બાકી રાખેલું હતું. તો હવે જોશો તો એ તમારી ડિફિકલ્ટી સોલ્વ વિકલનની. જેને પણ વિકલન પ્રકરણમાં આ પ્રકારની નિયત સંકલનની રકમ હોય અને ડિફિકલ્ટીમાં આવ્યું હોય, JEEમાં ક્યાંક હતું, કોઈ મને મોકલું હતું, લગભગ ધ્રુવ હતો, તો હવે એનાથી આ દાખલો થઈ જશે. એ દાખલો આ તો થઈ જ જશે, એ થઈ જશે. આ સૂત્ર તૈયાર કરી દેજો એટલે આ થઈ ગયું. આ MCQ બી થઈ ગયો અને એ વિકલનની ડિફિકલ્ટી પણ થઈ ગઈ. હવે જુઓ આગળ સ્વાધ્યાય 7. હા, આગળ કહી દઉં. ઉદાહરણ 29-30 સ્વાધ્યાય 7.10 આખું જ. આટલું તો હોમવર્કમાં કરી જ દેવાનું છે. આ બે ઉદાહરણ અને આમાંથી એક બે દાખલા કદાચ મેં ક્યાંક છોડેલા હોય તો એ હવે આવડી જશે. આટલું આ હોમવર્કમાં કરી જ દેવાનું છે. અને હવે આગળ સ્વાધ્યાય 7 એનો 25મો દાખલો જોજો. હાલ જ આપણે એક જગ્યાએ આ સૂત્રનો ઉપયોગ કર્યો, યાદ કરજો. π/2 થી π. આ e⁻x નું સૂત્ર આવે એટલે સમજી જવાનું આ 1/1 - cos નું સૂત્ર 2 sin² x/2, sin x નું સૂત્ર 2 sin x/2 cos x/2 અને આ 1 - cos નું. અનિયતમાં કરેલો છે આવો દાખલો. આ 1 - cos એટલે 2 sin² અને sin એટલે 2 sin cos. છેદ અલગ પાડી દીધો. આ π/2 થી π. આ 1/2 cos x² x/2, 1/sin² એટલે cos x². આ 2 જશે, એક sin જશે તો cos ભાગ્યા sin માઇનસ cot x/2. હવે જુઓ આ fx થાય માઇનસ cot x/2 તો કોટનું વિકલન માઇનસ cos x² એટલે માઇનસ માઇનસ પ્લસ cos x² x/2 અને x નથી x/2 નું ફરીથી એટલે 1/2. તો આ fx છે, આ છે f'(x). આ શું થઈ ગયું fx, આ શું થઈ ગયું f'(x) થશે. fx પ્લસ f'(x) e⁻x ઇન્ટુ fx. પણ fx એટલે માઇનસ cot x/2 અને આ લિમિટ π/2 થી π. પહેલા π મૂકીએ તો માઇનસ ઓકે રાખીએ છીએ e⁻π cot π/2. માઇનસ કરવું એટલે માઇનસ માઇનસ પ્લસ, નિશાની અંદર જ છે એટલે π/2 મૂકવું e⁻π/2 cot π/4. આ π/2 મૂકવું એટલે π/4. આ 0, આ 1 cot π/4 એટલે. તો જવાબ શું થઈ ગયો? થઈ ગયો સરસ MCQ લાયક દાખલો. આપણે તો બધા સ્ટેપ લખીએ એટલે બાકી છે MCQ. ઓગણત્રીસમો જુઓ. હવે આપણે કીધું હતું છેદમાં જ્યારે તમે બે વર્ગમૂળવાળા પદ જુઓ ને, સંકલન અનિયત હોય કે નિયત એનાથી ફેર ના પડે. આ બે વર્ગમૂળવાળા પદ ત્યારે એની કરણી લેવાની હોય, આ ફિક્સ હોય. અને આવો MCQ પૂછાઈ બી ગયેલો છે, આગળ બી મેં કીધેલું હતું કે આવો પૂછાઈ ગયેલો છે. તો કરણી લવ એટલે √1 + x પ્લસ √x અંશ છેદને ગુણાઈ દેવાના. હવે આ છેદને ગુણાવવું એટલે a² - b². તો આનું વર્ગમૂળ નીકળી ગયું, આનું વર્ગમૂળ નીકળી ગયું એટલે x તો જશે. તો સંકલન ખાલી લેશે આ 1 + x √ એટલે 1/2 પ્લસ x √ એટલે 1/2 ઘાત. આ કરણીનું સ્ટેપ સીધું લખી નાખ્યું. આનું સંકલન થશે 1 ઘાત વધારીએ એનાથી ભાગી દઈએ. આનું થશે 1 ઘાત વધારીએ
એનાથી ભાગી દઈએ, થઈ ગયું સંકલન પૂરું. હો, સંકલન તો સહેલું જ હોય. હવે સાદુરૂપ આપીએ. આ 2/3 કોમન છે, 12 લઈ લીધા. છેદનો છેદ અંશમાં એટલે બંને 2/3 કોમન રાખ્યા. 1 મૂકું, 1 ને 1 2, 3/4. 1ની કોઈ પણ ઘાત 1 થાય. માઇનસ 0 મૂકું તો આ 1, 1ની 3/4 પ્લસ 0, 1ની 3/4 એટલે 1. તો જુઓ જો આ 1 1 ઉડી ગયો, 2ની 3/4. આ 1 1 જતો રહ્યો. હવે આ જવાબ જે છે એ બે રીતે લખાય. ધારો કે કોઈ આધાર સરખો ઘાતનો સરવાળો કરી દઈએ તો આ જવાબ, અથવા કોઈ આ બાજુ સાદુરૂપ આપે કે 2ની 3/4. હમણાં આગળ જ એક દાખલા મેં બતાવ્યું હતું કે 2ની 1 ઘાત ગુણ્યા √2 છે તો 2 2/3 આ થશે 2√2 તો 4√2/3. જો MCQ નથી તો તમે આ બેમાંથી કોઈ પણ જવાબ લખી શકો. જો MCQ છે તો ઓપ્શનમાં જે હોય એ જવાબ આપવાનો. ટૂંકમાં સાદુરૂપ આગળ બી એક દાખલામાં એવું થયું, જોયું ને, ખૂબ જ મોટા સાદુરૂપ હતા. બે રીતે સાદુરૂપ જે રીતથી આપો એવો જવાબ આવે. MCQ હોય તો ફરજિયાત લાવવો પડે, બાકી ગમે તે ચાલે. ઓકે, જોઈ લો. રાખીશું એટલું આગળ. આજે આગળ ગણવા જતો તો પણ મિનિટ જોઈ, સાચું કહી દઉં તમને તો એવું લાગે છે કે કદાચ તમારા માટે ઘણું થઈ ગયું એટલું. એટલે આજે આટલું રાખીશું. કાલે અહીંયાથી જ સ્વાધ્યાય 7થી જ અમુક દાખલાથી આગળ ગણવાનું શરૂ કરીશું. ઓકે, આજે આટલું રાખીએ છીએ. સરસ તૈયાર કરી દેજો બધા.